જય માતાજી બધાને। તો આજે અમે મિક્સ સબ્જીનું શાક બનાવવાના છે। તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। તો મિક્સ સબ્જી આપણે લઈ લીધી છે। રીંગણ, બટેકા, ગિલોડી, ગવાર, વટાણા, કુબી અને વાલોર। તો આપણે સબ્જી બધી સમારી દઈશું। તો ગવાર સમારીશું। આવી જ રીતે બધું શાકભાજી સમારી દેવાનું। 2-3 પાણી ધોઈ નાખવાનું પછી અને હવે વઘાર કરી લઈશું। તો કઢાઈ મૂકી દઈશું અને એમાં તેલ નાખી દઈશું। તો આદુ, મરચાં, લસણની પેસ્ટ બનાવી દીધી છે। આખા ગરમ મસાલા લઈ લીધા છે। તો તેલ થાય એટલે રાઈ જીરું નાખીશું। પછી હિંગ નાખીશું, તેજપત્તા, આખા મરચાં, લવિંગ, બાદિયા, હવે આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી દઈશું। ચમચાથી હલાવી દઈશું। હવે બધી સબ્જી નાખી દઈશું। ચમચાથી હલાવીશું। હવે બધું મિક્સ કરશું। આ સબ્જી અમે પહેલી જ વાર બનાવી છે। તો એકવાર અમે હોટલમાં ખાધું હતું આ મિક્સ સબ્જી, તો મને બહુ સારી લાગી। તો કહું ચલો હવે આપણે આવી જ રીતે આપણે ઘરે બનાવીએ। એટલે અમે ઘરે બનાવી છે સબ્જી, બહુ મસ્ત લાગે છે મિક્સ સબ્જી। તો હવે બધા મસાલા નાખી દઈશું। તો સૌથી પહેલાં હળદર નાખીશું, ગરમ મસાલો, મરચું, જેટલું તમે તીખું ખાતા હોય એટલું નાખવાનું, કેમ કે લીલા મરચાં આપણે નાખેલા જ છે તો ધાણા જીરું પાવડર, મીઠું નાખીશું સ્વાદ અનુસાર। હવે બધા મસાલા નાખી દીધા છે। તો ચમચાથી આ બધા મસાલા મિક્સ કરી દઈશું કે સરસ રીતે શેકાઈ જાય। તો એને આવી રીતે મિક્સ કરી દેવાનું અને આપણે બધા મસાલા શેકાવા જ દેવાના, પછી પાણી નાખવાનું। તો ઢાંકણું ઢાંકી દઈશું। હવે તો હવે આપણે ઢાંકણું ખોલી દઈશું। તો બધા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે। તો એકવાર આપણે ચમચાથી હલાવી દઈશું। પાણી નાખીશું। આમાં બહુ પાણી નાખવાની જરૂર જ નહીં। શાક આપણે એકદમ સરસ રીતે કોરા જેવું જ બનાવવાનું છે, ઓછું જ પાણી નાખવાનું। ગોળ નાખીશું। ચમચાથી બધું મિક્સ કરી દઈશું। હવે ઢાંકણું ઢાંકી દઈશું કે આપણું શાક ચડી જાય। તો હવે આપણે ચેક કરી લઈશું કે સબ્જી ચડી જાય કે નહીં। તો આપણી સબ્જી ચડી ગઈ છે। બટેકા ચડી ગયા છે આપણા। તો હવે એમાં આપણે ટામેટાં નાખીશું, કેમ કે ટામેટાં આપણે પહેલાં નાખીએ તો આપણા શાક ચડે નહીં, બટેકાને એવું કાચું જ રહે। એટલે ટામેટાં પછી જ નાખવાના, શાક ચડી જાય પછી જ। તો ટામેટાં થવા દેવાના, ઢાંકણું ઢાંકી દેવાનું કે ટામેટાં ચડી જાય। તો હવે આપણા ટામેટાં ચડી ગયા છે। તો એમાં આપણે કોથમીર નાખી દઈશું। શાક બનીને તૈયાર થઈ ગયું છે મિક્સ સબ્જીનું।
તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને એકદમ સરસ રીતે ખાટું મીઠું સરસ રીતે બની ગયું છે શાક આપણું. તો હવે આપણે વાટકામાં કાઢી લઈશું ખાવા માટે. તો જેટલું સરસ રીતે બની ગયું છે શાક, તો આવી જ રીતે તમે તમારા ઘરે બનાવજો, બહુ મસ્ત લાગે છે. અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો કે કેવું બન્યું મિક્સ સબ્જીનું શાક. તો આના સાથે તમે રોટલી પૂરી કંઈ બી ખાઓ તો સરસ લાગે. જય માતાજી બધાને.